ગુજરાત સરકારે ભરોસો આપ્યો છતાંય પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાઈનો ઓછી થઈ રહી નથી. પેટ્રોલ પંપ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ રહ્યા છે અને લાઈનો વધી રહી છે. ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના પુરવઠાની અછતના સમાચારો આજે એવા વાયરલ થયા કે અમદાવાદ, વડોદરા, સુરત હોય કે રાજકોટ, તમામ મેગા શહેરોમાં લોકો લાઈનોમાં લાગી ગયા. સરકાર કહી રહી છે કે 2 દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ જશે, પણ લોકોને આ વાત પર ભરોસો નથી. જાણો આજે દિવસભર કેવો રહ્યો પેટ્રોલ ડીઝલની અછતની અફવા વચ્ચેનો માહોલ. સરકાર, પેટ્રોલ પંપ માલિકો અને પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હોય છતાં લોકોમાં ભયનો માહોલ ઓછો થયો નથી. પરિણામે લોકો સતત પેટ્રોલ ભરવા માટે પંપ પર ઉમટી પડ્યા છે. એસોસિએશનનો દાવો છે કે ઓઇલ કંપનીઓ પાસે પેટ્રોલ ડીઝલનો કુલ સ્ટોક હોવા છતાં તેઓ પૂરતો જથ્થો રિલીઝ કરી રહ્યા નથી. આ સ્થિતિ માત્ર સુરત પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ પંપ માલિકો આ જ પ્રકારની શોર્ટ સપ્લાયનો સામનો કરી રહ્યા છે. સરકારના દાવા અને કંપનીઓની આડોડાઈ વચ્ચે સામાન્ય જનતા રસ્તા પર કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બની છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી પેટ્રોલ પંપો પર જોવા મળતી લાંબી કતારો પાછળનું અસલી કારણ હવે સપાટી પર આવ્યું છે. સુરત અને દક્ષિણ ગુજરાતના પેટ્રોલ પંપ એસોસિએશને સીધો આક્ષેપો કર્યા છે કે સરકાર ભલે મીડિયામાં બધું બરાબર હોવાનું કહેતી હોય, પણ વાસ્તવિકતા પંપો સુધી ઈંધણ પહોંચતું જ નથી. આમ નાગરિકોને વિનંતી છે કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી. રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે. મારી રાજ્યના સૌ નાગરિકોને 2 હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય ને સીધો જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ, કોઈ બી પ્રકારની જાણકારી વગર, સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફીએ અને સાથે સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે. ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી બી દર 2 દિવસે એનું રિવ્યૂ લઈ રહ્યા છે અને ભારત સરકારમાંથી બી તમામ મંત્રાલયો આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યૂ એમનું લઈ રહ્યા છે. આભાર. ગુજરાતના દરેક નાગરિકોને અમે રાજ્ય સરકાર વતી ખાતરી આપવા માંગીએ છીએ કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો કોઈ પણ પ્રશ્ન નથી. બધા જ પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેમજ આપણી પાસે પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે. તેથી કોઈ પણ નાગરિકે બિલકુલ ગભરાવાની જરૂર નથી કે પેટ્રોલ પંપ બહાર કોઈ પણ કન્સર્નથી કોઈ પણ લાઈન લગાડવાની જરૂર નથી. જ્યારે પણ પેટ્રોલ ડીઝલનો જેટલો જથ્થો જોઈએ એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. અને મારી સાથે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના ગુજરાત રાજ્યના નોડલ ઓફિસર તેમજ પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનના ભારતના પ્રેસિડેન્ટ મારી સાથે આ પ્રેસ કોન્ફરન્સમાં જોડાયેલા છે અને એ પણ આપને આ ખાતરી આપી રહ્યા છે. मैं संजीव बेहरा, एग्जीक्यूटिव डायरेक्टर एंड स्टेट हेड इंडियन ऑयल कॉरपोरेशन गुजरात स्टेट ऑफिस. मैं स्टेट लेवल कोऑर्डिनेटर भी हूँ ऑयल इंडस्ट्रीज़ का गुजरात में भी हूँ. एक चीज़ मैं आश्वस्त करना चाहता हूँ कि जो पेट्रोल पंप हमारा गुजरात में है, सारे पेट्रोल पंप में एडिक्वेट स्टॉक्स है. हमारे पास जो डिपोज एंड टर्मिनल्स है उसमें भी एडिक्वेट स्टॉक है. तो बफर स्टॉक, सफिशेंट बफर स्टॉक है और कोई पैनिक का कोई इशू नहीं है. मैं आप लोगों को रिक्वेस्ट करना चाहता हूँ जो पेट्रोल पंप है वहाँ पे आइए, लेकिन कोई क्यू लगाने का ज़रूरत नहीं है. एडिक्वेट इन्वेंट्री है. जब चाहे एनी पॉइंट ऑफ टाइम यू कैन कम टू आवर आउटलेट्स एंड यू कैन टेक फ्यूल. नथिंग टू पैनिक, दैट मच एश्योरेंस आई कैन गिव ऑन बिहाफ ऑफ द ऑयल कंपनीज. एंड एक चीज़ हमको कुछ मीडिया में देखने को मिला था कि कुछ आउटलेट हमारा बंद कर दिए हैं.
वो वेरीफाइड नहीं है अभी, हम डेफिनेटली उसको वेरीफाई करेंगे। इन केस कोई डीलर हमारा जो रूल्स एंड रेगुलेशंस है उसके अगेंस्ट में काम करता है और आउटलेट बंद कर दिया है, इन्वेंट्री होने के बाद भी स्टॉप कर दिया है, पब्लिक इनकन्वीनियंस हुआ है, डेफिनेटली आई अश्योर विल टेक डेफिनेटली एक्शन. दैट मच एश्योरेंस आई कैन गिव. થેન્ક યુ. ભાઈઓ, આજે અમદાવાદમાં અને એક બે શહેરોમાં, ગુજરાતના એક બે શહેરોમાં જે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલ લેવા માટે જે લાઈનો લાગી છે એ કેવળ ને કેવળ અફવા છે. અને એક પેટ્રોલ પંપ એસોસિએશનના ડીલરના એસોસિએશન તરીકે અને પ્રેસિડેન્ટ તરીકે હું આપને ખાતરી આપું છું કે ત્રણેય ઓઇલ કંપની તરફથી અમને પૂરતા પ્રમાણમાં જથ્થો મળે છે, બફર સ્ટોક પણ છે અને તેમને સપ્લાયના કામના કલાકો પણ વધાર્યા છે. જે 5 વાગ્યાનો સમય હતો એને બદલે પણ કામના કલાકો વધાર્યા છે, સપ્લાયનો જથ્થો પણ વધાર્યો છે. માટે પબ્લિકને જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ મળે છે. અને આવી કોઈ પેનિક તમે ન કરશો, ખોટી અફવાઓમાં ન જોડાઓ. અત્યારે આપણે સાથ સહકાર આપીએ તો કોઈ આપણા ગુજરાતમાં પેટ્રોલ, હું ફરીવાર રિપીટ કરું છું કે પેટ્રોલ ડીઝલની ગુજરાત રાજ્યમાં કોઈ તકલીફ નથી. પબ્લિકને જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ મળશે. જેમ આપણા ગુજરાત રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી માનનીય શ્રી મોના ખંડાર મેડમે પણ ખાસ આપણને આ બાબતે એશ્યોરન્સ આપ્યું છે. એસએલસી સાહેબ, બહેરા સાહેબે પણ એશ્યોરન્સ આપ્યું છે. આ આટલી મોટી બે ઓથોરિટી હોય અને એક એસોસિએશન તરફથી હું પણ આપને કહું છું કે મિત્રો, ભાઈઓ, કોઈ ચિંતા ન કરતા, જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ મળશે. માટે આમાંથી મુક્ત થાવ અને આ બાબતે કોઈ મીડિયામાં પણ ફોરવર્ડ કરીને અને લોકોને પણ ઉશ્કેરશો નહીં, તેવી મારી આપને નમ્ર વિનંતી છે. આભાર. ભાઈઓ અને બહેનો, આપે બંને પ્રતિનિધિશ્રીઓને સાંભળ્યા છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તેમજ સ્ટેટના નોડલ ઓફિસર તેમજ ભારતના પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ બંનેએ આપણને ખાતરી આપેલી છે અને રાજ્ય સરકાર વતી હું પણ આપને ખાતરી આપવા માંગુ છું. જે કોઈ અમને 2-3 સમાચાર કે રિપોર્ટ એવા મળ્યા છે કે અમુક ફલાણી જગ્યાએ પેટ્રોલ પંપમાં પેટ્રોલ કે ડીઝલ નથી ઉપલબ્ધ, એ હજી કોઈ વેરીફાઈડ સમાચાર નથી. તેથી મારી બધાને નમ્ર અપીલ છે કે બધી અફવાઓથી દૂર રહો. જે પ્રમાણે શ્રી સંજીવ બહેરાજીએ કહ્યું એ રીતે જો કોઈ પણ ડીલરે આટલો જથ્થો પૂરતો હોવા છતાં કોઈ પણ એમનાથી ત્રુટિ થઈ હશે તો એના પર સખત એક્શન લેવામાં આવશે. પરંતુ આપણી પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પેટ્રોલ અને ડીઝલના જથ્થામાં કોઈ પણ પ્રશ્ન નથી. તેથી અફવાઓથી દોરાઈને આપ કોઈ હેરાનગતિમાં પડશો નહીં તેમજ ખોટી લાઈનો લગાડશો નહીં.